નમસ્કાર સાથીઓ, દોસ્તો, આજે વિડીયોના માધ્યમથી દરેક નાગરિકો, રાજકીય પક્ષો અને જે પણ ગુજરાત અને દેશ સાથે સંકળાયેલા છે તમામ મિત્રો માટે આ વાત કરવા આવ્યો છું. આ વાત છે દોસ્તો, ગુજરાતની અંદર હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને નગર નિગમની જે ચૂંટણીઓ આવી રહી છે, એ ચૂંટણીઓની અંદર સરકારને નમ્ર વિનંતી છે, ચૂંટણી પંચને નમ્ર વિનંતી છે કે ભાઈ ગુજરાતની અંદર આ જે ઇલેક્શન છે, બ્લોક પંચાયત અને જે નગર નિગમનું જે ચૂંટણી પ્રક્રિયા છે, એ આખી ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી થાય અને કોઈ પણ પક્ષ સત્તા પક્ષ અને ચૂંટણી પંચ ઉપર આરોપ ના નાખે એ પ્રમાણે અને એ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા થાય, જેથી કરીને સ્પષ્ટ રિઝલ્ટ મળે. વિપક્ષ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી ભલે 0 સીટમાં સમેટાઈ જાય એનો કોઈ વાંધો નહીં, પરંતુ વિપક્ષ જે માંગ કરી રહ્યું છે એને સરકારે અને ખાસ કરીને ઇલેક્શન કમિશનર જે આપણા દેશનું ચૂંટણી પંચ છે, હવે સ્થાનિક ચૂંટણીઓ તો આપણું ગુજરાતનું જે ચૂંટણી પંચ છે તે કરાવતું હોય છે, તો એમને ખાસ અપીલ છે કે ભાઈ આ જે ચૂંટણી છે એ ખાસ કરીને બેલેટ પેપરથી કરવામાં આવે. તમે ઈવીએમથી ઇલેક્શન કરાવવા માટે એવા કારણો તમે રજૂ કરો છો કે ભાઈ સમયનો વેડફાટ થાય છે, બીજો અધર ખર્ચ વધે છે. તો કોઈ અધર ખર્ચ વધતો હોય તો ઉમેદવારો પાસેથી ડિપોઝિટ પેટે વધુ રકમ વસૂલવી, પરંતુ ઇલેક્શન બેલેટ પેપરથી જ કરવું. ત્યારબાદ દોસ્તો, આપણે એક એવું કારણ જણાવી રહ્યા છો કે ભાઈ સમયનો બગાડ થાય છે, વોટ ગણતરીની અંદર સમય લાગી જાય છે. તો જે રિઝલ્ટથી લોકો 5 વર્ષ જે રિઝલ્ટ તમે આપો છો એ રિઝલ્ટ પર વિશ્વાસ નથી કરતા અને મનોમન અકળામણ અનુભવે છે, ઉમેદવારો નહીં સામાન્ય જનતા પણ અનુભવે છે કે ભાઈ આ રિઝલ્ટ યોગ્ય નથી. તાજેતરની અંદર બિહાર વિધાનસભાનું જે ઇલેક્શન થયું એની અંદર ઘણી બધી ફરિયાદો સામે આવી. સામે જવાબ મળ્યો કે કેમ એ આપણે જાણતા નથી, પરંતુ ગુજરાતની અંદર ખાસ કરીને જે પણ મિત્રો મારી વાત સાથે સંમત હોય એ ચોક્કસ આ વિડીયો શેર કરે અને આ વિડીયો ઇલેક્શન કમિશનર સુધી પહોંચે એવી દરેકને વિનંતી કરું છું કે ભાઈ આગામી જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, બ્લોક પંચાયત અને નગર નિગમની જે ચૂંટણી છે એ બેલેટ પેપરથી કરવામાં આવે. અને બીજો એક મુદ્દો છે કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જ કેમ 2 બાળકોનો નિયમ છે. પંચાયત વિભાગની અંદર જે ગુજરાત સરકારે જે નિયમ લાવ્યો છે એ નિયમ પણ હટવો જોઈએ. એનું કારણ છે કે 2 બાળકથી વધુ 3 બાળકોવાળો વ્યક્તિ શું આ દેશની સેવા ના કરી શકે? શું આ સરકારની અંદર એ ભાગ ના લઈ શકે? આવો અન્યાય ના હોવો જોઈએ. એટલે ખાસ કરીને આ પણ મેસેજ હોવો જોઈએ. આ તમે રૂલ્સ હટાવશો, વસ્તી નિયંત્રણ માટેનો તમે જે આ રૂલ્સ, જે વાહિયાત રૂલ્સ છે, એનાથી કોઈ મતલબ નથી દોસ્તો. ખાસ કરીને સરકારને જ નુકસાન થઈ રહ્યું છે, આપણા મતલબ રાજને જ નુકસાન થઈ રહ્યું છે. સારા વ્યક્તિઓ આની અંદર બાકાત રહી જતા હોય છે. એટલે
બેલેટ પેપરથી ઇલેક્શન થાય. અને બીજો એક મુદ્દો છે કે ભાઈ જે 2 બાળકો હોય એ વ્યક્તિ જ આ ચૂંટણી લડી શકે એ પણ નિયમ હટવો જોઈએ. કારણ કે વસ્તી નિયંત્રણ માટેના ઘણા બધા રૂલ્સ છે અને ઘણા બધા નિયમો છે. ઇલેક્શન ના લડવું, આ જે તમે નિયમ બનાવ્યો છે એની અંદર કેટલી પબ્લિક નિયંત્રણમાં આવી એ તમે આંકડા રજૂ કરો તો ખ્યાલ આવશે કે ભાઈ આ જે રૂલ્સ લાવ્યા એના પછી પબ્લિક આપણા નિયંત્રણમાં આવી છે. અને હિન્દુ ધર્મના જે ધર્મગુરુઓ છે કે જે હિન્દુ ધર્મની વાત કરે છે કે ભાઈ હિન્દુઓ ખતરામાં છે, હિન્દુઓની પબ્લિક વધવી જોઈએ, 3 બાળકો ઓછામાં ઓછા હોવા જોઈએ, તો એ ધર્મગુરુઓને મારે કહેવું છે કે ભાઈ આ જે રૂલ્સ છે એ રૂલ્સ તમે હટાવરાવો. બંને બાજુ કેમ તમે દહીંમાં ને દૂધમાં હાથ રાખો છો? આનાથી તમે કોને ફાયદો કરાવવા માગો છો? અને 3 બાળકો હિન્દુઓ રાખશે એનો કંઈ વાંધો નથી, પરંતુ એ તમામની જવાબદારી સરકાર લેતી હોય અને દરેક પ્રકારનો લાભ, ગવર્મેન્ટ લાભ એને મળવો જોઈએ. આ પ્રમાણેનો રૂલ્સ હોવો જોઈએ. તમે એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા પંચાયતની ચૂંટણી વ્યક્તિ ના લડી શકે એવો રૂલ્સ લાવીને મૂક્યો છે અને પછી તમે વાતો કરો છો કે ભાઈ ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ. ખાસ કરીને મારા જે ભક્તો છે, જે ભક્તિમાં લીન છે, એ લોકોને પણ મારે કહેવું છે કે ભાઈ આ કયા પ્રકારનો કાયદો છે. એટલે જ તમામ મિત્રોને વિનંતી છે અને ખાસ કરીને જે સત્તા પક્ષ સામું ઝઝૂમી રહ્યા છે અને ઇલેક્શન પર જે આક્ષેપો કરી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આપણે 2000 આજે 4-5 મહિના પછીની જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ અને નગર નિગમની જે ઇલેક્શન્સ છે, બ્લોક પંચાયત અને નગર નિગમ, એ બેલેટ પેપરથી થાય. ભલે આપણને રિઝલ્ટ આવતા 5 દિવસ લાગે એનો કંઈ વાંધો નથી, પરંતુ 5 દિવસે રિઝલ્ટ આવ્યા પછી એટલું તો થશે કે ભાઈ રિઝલ્ટ પરફેક્ટ છે, આપણને વિશ્વાસ છે. એટલે સરકારને અને ચૂંટણી પંચને નમ્ર વિનંતી છે કે આ 2 નિયમો પર ખાસ ધ્યાન આપે અને ત્યારબાદ જ ઇલેક્શન કરાવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.